રસીકરણ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાતનું રસીકરણ ક્ષેત્રમાં વિક્રમી પ્રદર્શન. ઇન્ડેક્સમાં 95.95% કવરેજ કર્યું. ભારતમાં અગ્રેસર ગુજરાત રહ્યું. બલુચિસ્તાન આર્મીએ પાકિસ્તાની સેના પર બીજો મોટો હુમલો કર્યો. પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી ઉડાવી દીધો. રાજ્યના પોલીસ વડાએ આપ્યા આદેશ, 100 કલાકની અંદર અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં લેશે શ્રીલંકાની ચોથી મુલાકાત. સૌર ઉર્જા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. અમેરિકામાં રેપ અને જાતીય સત્તામણીમાં ગુજરાતી ડોક્ટરની થઈ ધરપકડ. રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હુમલો. એક પછી એક રોકેટ દાગ્યા. પાકિસ્તાની ટ્રેન હાઈજેકમાં બલુચિસ્તાન આર્મીનો મોટો દાવો. 214 બંધક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું કહ્યું. અમેરિકા અને યુરોપમાં ઓરીના કેસોમાં વધારો. 2025માં કેસ અને મૃત્યુમાં ઝડપી વધારો નોંધાયો. સિરિયામાં ISISનો વડો અબુ ખાદીજા મરાયો. ભારતે આર્મ્સ એજન્ટ ભંડારીના પ્રત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટમાં અપીલ દાખલ કરી. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.